હું છું હાર્દિક મોદી. તો પહેલા વિરોધ, પછી આક્રમકતા, લડી લેવાનો મૂડ અને પછી થોડા જ કલાકમાં સાવ નરમ. ત્રીજી વાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આવું કરી રહ્યા છે. રાતના 1:30 વાગે તેમણે રાજીનામું આપ્યું અને પછી તો રાજનીતિમાં એવી ગરમાઈ કે આખો દિવસ આ જ વાત ચર્ચામાં રહી. ચર્ચા એ વાતની પણ ખાસ હતી કે ઇનામદારે એ કારણ સાથે રાજીનામું આપ્યું કે ભાજપમાં જે ભરતી મેળો થઈ રહ્યો છે તે યોગ્ય નથી. તો બીજાને માન સન્માન મળે છે અને ભાજપના કાર્યકરો સાથે અન્યાય થાય છે, પરંતુ CR પાટીલને મળ્યા બાદ તેમના તેવર બદલાઈ ગયા છે. આક્રમકતા ઓગળી ગઈ છે અને કહી દીધું કે મારા પ્રશ્નો સાંભળ્યા છે. છેલ્લા 12 કલાકથી ગુજરાતની રાજનીતિમાં ખૂબ ચર્ચાસ્પદ નામ એટલે કેતન ઇનામદાર. 45 મિનિટ જેટલી મુલાકાત બાદ ફરી એક વખત તેમણે નિર્ણય બદલ્યો છે. સીધા જ તેમની સાથે વાત કરીશું. કેતનભાઈ, 45 મિનિટ જેટલી મુલાકાત પ્રદેશ અધ્યક્ષ સાથે ચાલી, એવું તો શું થયું કે નિર્ણય પાછો બદલવો પડ્યો અને જે રાજીનામું છે તે પરત ખેંચવું પડ્યું? વાર્તાલાપ, પોઝિટિવ ખાતરી અને મારી વાતને પોઝિટિવ લીધી એટલે આ રાજીનામું પરત ખેંચું છું. ને અત્યારે લોકસભાની ચૂંટણી પણ સામે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખતે દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, સવારથી બોલું છું. હું વિધાનસભાના ધારાસભ્ય પદે રાજીનામું આપું છું. એ જ કહ્યું છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું પછી કદાચ રાજીનામું સ્વીકારાશે તો હું ચૂંટણી નહીં લડું, એવું પણ મેં કહ્યું છે. પણ મેં તમને કહ્યું કે અંતરાત્માના અવાજની વાત હતી એટલે મેં મારા અંતરાત્માના અવાજને માન આપ્યું. જે કામ ધીરે રહીને ધીમી ગતિએ ગોકળગાય ગતિએ થતા હોય એને સ્પીડમાં થવા જોઈએ અને મારી પાસે 2027 પહેલાં મારા કામોનું લોકાર્પણ મારા વખતમાં થવું જોઈએ એવી મારી ઈચ્છા છે. કેતનભાઈ, રાત સુધી તમને એવું લાગતું હતું કે જે કામ 2027 સુધીમાં નહીં પૂરા થાય તમારા કાર્યકાળમાં, 45 મિનિટમાં એવી તો શું ચર્ચા થઈ કે તમને એવો વિશ્વાસ આવી ગયો કે હવે પૂરા થઈ જશે? કે મેં જ્યારે રાજીનામું આપ્યું હોય તો રાજીનામાની ગંભીરતા મને પણ હોય અને મારા પ્રદેશના મોવડીઓને પણ હોય, મારા સંગઠનથી માંડીને મારા સરકારમાં મારા બધા જ આગેવાનો, મારા મુખ્યમંત્રી. ગંભીરતા છે, હું ગંભીરતા વિશે સવાલ નથી કરતો. એવું તો શું લાગ્યું કે 2027 સુધી હવે કામ પૂરા થઈ જશે? એક વસ્તુ તમને કહું કે જે કામ થતા હોય, આજે એક વસ્તુ એવી છે કે આપણે કોકને એવું કહીએ કે ભાઈ તું અહીં આગળથી 10 મિનિટમાં પેલી જગ્યા પર પહોંચ. એ માણસ 10 મિનિટમાં અહીંથી આ જગ્યા નથી છોડતો એટલે આપણે એને કદાચ બીજી વખત કહીએ કે ભાઈ 10 મિનિટમાં તને જવાનું કહ્યું, 10 મિનિટમાં જગ્યા કેમ નથી છોડતો. ત્રીજી વખત પછી એને કદાચ બીજી સ્ટાઇલથી કહીએ કે કદાચ તું એક કામ કર, તું રહેવા દે, પહેલાં હું બીજાને મોકલી આપું છું, બરાબર. મારે 10 મિનિટમાં કોકને પહોંચાડવો છે, બરાબર. એટલે કદાચ પેલો કંઈક ના આવે, પહેલાંને રહેવા તો હું કરી આપું છું. વાત કામની છે, પોઝિટિવિટી. અને બીજું આ પાર્ટી લાઇનની વાત છે. કેતન ઇનામદાર એકલી જ ભારતીય જનતા પાર્ટીનો હોય. કેતન ઇનામદારની કામ કરવાની રીત અલગ છે. ભારતીય જનતા પાર્ટી આખી પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે અને એમાં ઉપરથી જ નિર્ણયો લેવાતા હોય છે. એમાં પછી કદાચ મને મારા પ્રમાણમાં કદાચ કામ કરવાની મારી જે અલગ રીત છે મને નુકસાન કરતા પણ છે. તે છતાં પણ હું આ રીતે કામ સ્પીડમાં થાય અને વહેલી તકે થાય અને હું જે ઈચ્છું છું એ પ્રમાણે લોકાર્પણ થાય એ માટે આ વસ્તુ કરી છે. 2020માં કરી હતી ત્યારે મને આ જ કામોની મંજૂરી મળી હતી. આ કામ સ્પીડમાં થાય એટલે 2024માં કરી છે. આ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે વાત આખી ટુ ધ પોઈન્ટ લાઇનમાં છે. ખાલી આજે રાજીનામું આલી દીધું, રાજીનામું લઈને નીકળી પડે અને આ કઈ પાર્ટી દરેક જણના રાજીનામાને આ રીતે લઈને અને આમ તેમ કરે એવી નથી. મારી વાત સાચી હશે ત્યારે મારા મોવડીઓને, મારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબને, મારા સંગઠન મંત્રી અમારા રત્નાકરજીને, અમારા પ્રભારી મંત્રી હર્ષભાઈને પણ સાચી લાગી હશે ત્યારે એમને મને પોઝિટિવ સંતોષકારક જવાબ આપ્યો હશે. વાત આવી રાજીનામાની તો એ મને પોતાને એવું લાગ્યું કે ભાઈ હવે જો કદાચ આ બધી જ વસ્તુમાં કંઈક ને કંઈક અંશે મને સંતોષ નહોતો એટલે અંતરાત્માના અવાજને માન આપ્યું. તમામની વચ્ચે ચર્ચાઓ એવી પણ છે, પાછલા સમયમાં 5 ધારાસભ્યો 6 ધારાસભ્યો પણ રાજીનામા આપ્યા છે. તમામે અધ્યક્ષનો સમય માંગ્યો હતો, અધ્યક્ષ કોઈ જગ્યાએ પ્રવાસ પર હોય તો તેઓ આવ્યા હતા. તમે સીધું ઈમેલ કર્યું કે જે અત્યાર સુધી પ્રક્રિયાનો ભાગ જ નહોતો. અધ્યક્ષ અમને મળ્યા ને, અધ્યક્ષ અત્યારે પણ મળ્યા. અધ્યક્ષે અમારી સાથે વાતચીત પણ કરી. અધ્યક્ષની જો મેં ફરી પણ સમય માટે મને અનુકૂળતા સમય આપું છું એવું પણ કહ્યું. એ પહેલાં અમારી ત્યાં અહીં આગળ CR પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રીશ્રી અને અમારા મોવડીઓ બધા વચ્ચે આ વાતચીત થઈ ગઈ. મારા રાજીનામાને અલગ રીતે ના લેતો. મેં કહ્યું ને કે રાજીનામું પોલિટિકલ સ્ટન્ટ હોય એવું કદાચ કોઈક માનતું હોય, પણ આ પોલિટિકલ સ્ટન્ટ એક રાજકીય કારકિર્દીને કેટલું મોટું નુકસાન કરતા છે એનો અંદાજો હોવો જોઈએ અને એ પણ ભારતીય જનતા પાર્ટી જેવી કેડર બેઝ પાર્ટીમાં. સમજ્યા? જે હશે
મને વિશ્વાસ છે કે જે મને 20માં પણ મારા વાતને પોઝિટિવ લીધી હતી, 2024માં પણ લેશે અને જે કામ માટે હું જે કહી રહ્યો છું 2027માં ઈશ્વરની કૃપાથી ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં મારા કામોનું લોકાર્પણ પણ થશે એ પહેલાં, અને આ જે કામો મારી પ્રજામાં ખુલ્લા મૂકવા છે એનો જસ પણ ઈશ્વર મને અપાવશે અને મારી સરકારને અપાવશે. અચ્છા કેતનભાઈ, છેલ્લા 1 કલાક જેટલો સમય થયો સમાધાનને, રાજકીય વાતાવરણમાં એવી ચર્ચા અને સવાલો ઉઠ્યા છે કે ફરી એક વખત કેતનભાઈ આવું સ્ટન્ટ કે ફરી એક વખત રાજીનામાની વાત નહીં કરે, એની શું ગેરંટી? કોઈ ગેરંટી નહીં. આમાં એક વસ્તુ એવી છે કે હું પાર્ટી સાથે છું, પાર્ટી જોડે છું, પાર્ટીનો એક શિસ્તબદ્ધ કાર્યકર્તા છું, પણ હું મારા માટે કોઈ જ વાત કરતો નથી. અને બીજી એક વાત તમને કહું કે જ્યારથી રાજકારણની અંદર કારકિર્દીની શરૂઆત થઈ છે ત્યારથી કાં તો હું અપક્ષ ચૂંટણી લડ્યો છું, કાં તો હું મારી ભારતીય જનતા પાર્ટીના કમર સાથે ચૂંટણી લડ્યો છું. આજ દિવસ સુધી મેં મારી પાર્ટીનો કોઈ મારી બાજુમાં સિમ્બોલ લાગ્યું નથી અને લાગવા પણ નહીં દઉં. કેતન ઇનામદાર ડેસર સાવલી તાલુકાની જનતા એનો પરિવાર છે. મારા વિસ્તારના લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને જાહેર જીવનની અંદર હું કદાચ વિધાનસભાની ચૂંટણી ના પણ લડું કે કોઈ ચૂંટણી ના પણ લડું તો પણ મારા તાલુકાની જનતા એક પરિવારના દીકરાને પ્રેમ કરતી હોય, પોતાના ભાઈને પ્રેમ કરતી હોય એટલો પ્રેમ મને કર્યો છે. હું નસીબદાર છું અને આ રીતે જ હું કામ કરું છું એટલે મારી પ્રજાને પણ ગમે છે, મારી પાર્ટી પણ મને પોઝિટિવ લે છે અને મારી પાર્ટી મને નેગેટિવ એટલા માટે નથી લેતી કે કેતન પ્રેશર ટેકનિક નથી કરતો. હા, એની રીત ખોટી હોઈ શકે, એની વાત ખોટી ના હોઈ શકે. ધન્યવાદ. ફરી એક વખત આ પ્રકારે રાજીનામું નહીં આવે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ ચોક્કસથી જે પ્રશ્નો અત્યારે ઊભા થયા હતા તેનું જે પ્રદેશ મોવડી મંડળ છે તેમની સાથે વાટાઘાટો દ્વારા ચોક્કસથી સમાધાન આવ્યું છે તેવું કેતનભાઈનું કહેવું છે. કેમેરા પર્સન નવનીત દર્દી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર.